હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરએકે સ્ટડી. તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ આરએકે સ્ટડી પર. અને આજના આ નવા વિડીયોમાં જે છે નંબર સિસ્ટમ પાર્ટ 2, જેમાં આજે આપણે જોઈશું સમય અને અસમય સંખ્યા, સમ અને વિષમ સંખ્યા, અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિસ્તૃત માહિતી સાથે. તો હવે જોઈએ સમય સંખ્યા, જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જે સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકીએ, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોય તથા ક્યુ જે છે તે નોન ઝીરો હોય, તો તેને સમય સંખ્યા કહેવાય. હવે તમને સમય સંખ્યામાં જે આપણે પી બાય ક્યુ પૂર્ણાંક સંખ્યાની વાત કરી તે વિશે તમને ખ્યાલ ન હોય તો પાર્ટ 1માં તમે જોઈ શકો છો. તો ઉદાહરણ તરીકે 1/2, 3/4, 0 વગેરે. હવે તમને થતું હશે કે 0 કેમ? તે તો પી બાય ક્યુ સ્વરૂપમાં આપણને દેખાતું નથી. તો કોઈ પણ સંખ્યા હોય તેના છેદમાં તો 1 હોય, એટલે આપણે 0/1 પણ લખી શકીએ. એટલે આપણે કહી શકીએ કે 0/1 જે પી બાય ક્યુ સ્વરૂપમાં છે, એટલે આપણે 0ને પણ સમય સંખ્યા કહી શકીએ. હવે સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. હવે કોઈ પણ આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ, પૂર્ણાંક સંખ્યામાં આપણે ખબર છે 0 આવે, ધન સંખ્યા આવે અને ઋણ સંખ્યા આવે. તો તેમાંથી આપણે કોઈ પણ સંખ્યા લઈએ. હવે ધારો કે આપણે -1 લઈએ, તો -1 છે તેના છેદમાં પણ 1 છે. હવે આ સંખ્યા અને આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, એટલે આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે જોઈ શકીએ. તો આ પણ સમય સંખ્યા થઈ જવાની. તેવી જ રીતના 0, તો 0 તો આપણે બતાવ્યું. તેવી જ રીતના 1 લઈએ તો 1/1 પણ આપણે લખી શકીએ, એટલે તે પણ પી બાય ક્યુ સ્વરૂપમાં થઈ જવાની. એટલે આપણે કહી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા જે છે તે સમય સંખ્યા છે. તેવી જ રીતના દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે તે સમય સંખ્યા છે. હવે આપણે પ્રાકૃતિક સંખ્યા જ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થઈ જાય છે, તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. તેવી જ રીતના પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યા છે. હવે દરેક દશાંશ સંખ્યા કે જે સમાપ્ત થાય છે અથવા આવર્તક હોય તો તે સમય સંખ્યા છે. હવે આપણે દશાંશ સંખ્યા એટલે કોઈ પણ પોઈન્ટ પછી એમ આંકડા સ્વરૂપે દર્શાવાતી, એટલે પોઈન્ટમાં દર્શાવાતી સંખ્યાને આપણે દશાંશ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો જે સંખ્યા સમાપ્ત થાય છે અથવા આવર્તક એટલે કે સીમિત હોય તો તે સંખ્યા સમય સંખ્યા છે. એટલે કે આપણે કોઈ પણ સંખ્યા લઈએ પોઈન્ટમાં, જે 0.32 છે, તેવી જ રીતના 0.42 છે, તેવી જ રીતના 0.444 એમ અનંત સુધી જાય છે. તો હવે તમે આ પ્રથમ બે સંખ્યા જે છે, આ બે સંખ્યા તેને તમે જોઈ શકો છો કે તે સમાપ્ત થાય છે. પોઈન્ટ પછી 32 છે, પણ ચોક્કસ અંક બાદ તે સમાપ્ત થાય છે. જ્યારે ત્રીજી સંખ્યા જે છે તે સમાપ્ત થતી નથી અને અનંત સુધી ચાલ્યા કરે છે. તો આ બે જે સંખ્યા છે તેને આપણે સમય સંખ્યા કહી શકીએ. પરંતુ જે ત્રીજી સંખ્યા છે જે અનંત સુધી જાય છે, તો એ દશાંશ સંખ્યા જે છે તે સમય સંખ્યા નથી. હવે જોઈએ અસમય સંખ્યા, તો તેને ઇંગ્લિશમાં ઇરેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો જે સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપે લખી શકાતી નથી, તો તે સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. ઉદાહરણ તરીકે √2, √3, પાઈ વગેરે અસમય સંખ્યાઓ છે. આ એવી સંખ્યાઓ જે છે જેને આપણે પી બાય ક્યુ સ્વરૂપે લખી શકાતી નથી. અને અસમય સંખ્યાઓના દશાંશ વિસ્તરણ અસીમિત અને અનાવર્તક હોય છે. એટલે કે કોઈ પણ આપણે દશાંશ સંખ્યા લઈએ તો તે અનંત હોય, એટલે કે દશાંશ વિસ્તરણ અસીમિત હોય અને અનાવર્તક હોય, તો તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહી શકીએ. અને જો દશાંશ સંખ્યા જે હોય તે ચોક્કસ અંક બાદ સમાપ્ત થઈ જતી હોય તો તેને આપણે સમય સંખ્યા કહી શકીએ. હવે અસમય સંખ્યાને I = R - Q વડે દર્શાવાય છે. હવે સમય અને અસમય સંખ્યા મળીને વાસ્તવિક સંખ્યા બનાવે છે. એટલે કે વાસ્તવિક સંખ્યા જે છે તે સમય છે, તો તેને આપણે Q વડે દર્શાવ્યું, અને અસમય એટલે I આ સંખ્યા મળીને બનાવે છે. તો I એટલે કે અસમય સંખ્યા જે છે તે વાસ્તવિક સંખ્યામાંથી આપણે જો સમય સંખ્યા બાદ કરી દઈએ, એટલે કે બધી સમય સંખ્યા કાઢી લઈએ, તો શું બચવાની?
અસમય સંખ્યા એટલે I ઇઝ ઇક્વલ ટુ R માઇનસ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. સમ યુગ્મ અથવા બેકી સંખ્યા તો તેને ઇંગ્લિશમાં આપણે ઇવન નંબર્સથી ઓળખીએ છીએ. તો જે સંખ્યાને આપણે 2 વડે ભાગીએ અને આપણને શેષ સ્વરૂપે 0 મળે એટલે કે આપણે નિશેષ ભાગી શકીએ તે સંખ્યાને 2 વડે, તો તે સંખ્યાને આપણે સમ યુગ્મ બેકી સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે 2, 4, 6, 8, 10 વગેરે. તો આ સંખ્યા એવી છે જેને આપણે 2 વડે ભાગીએ તો આપણને શેષ 0 મળે. હવે યુગ્મ સંખ્યાને 2 વડે ભાગતા શેષ 0 મળે છે આપણે કીધું તેમ. યુગ્મ સંખ્યાનો છેલ્લો અંક 0, 2, 4, 6, 8 હોય છે. આપણે કોઈ પણ યુગ્મ સંખ્યા લઈ લઈએ, ધારો કે આપણે 16 લીધી તો તેમાં લાસ્ટનો અંક 6 છે એટલે કે છેલ્લો અંક 6 હોય. તેવી જ રીતના આપણે 32 લઈએ તો તેનો 2 અંક છે, યુગ્મ સંખ્યા છે અને તેનો લાસ્ટનો અંક એટલે કે છેલ્લો અંક 2 છે. તેવી જ રીતના આપણે 534 લઈએ તો તેમાં પણ છેલ્લો અંક 4 છે એટલે કે આ છેલ્લો અંક જે છે તે આ પ્રમાણે હોય. હવે સૌથી નાની ધન યુગ્મ સંખ્યા 2 છે. તો સૌથી નાની ધન યુગ્મ સંખ્યા 2 છે. આપણે જોઈ શકીએ છીએ સૌથી નાની ધન યુગ્મ સંખ્યા 2 છે, પણ સૌથી નાની યુગ્મ સંખ્યા 0 છે. એટલે કે આપણને પૂછાય કે સૌથી નાની યુગ્મ સંખ્યા તો તે 0 આવશે, પણ સૌથી નાની ધન યુગ્મ સંખ્યાની વાત આવે ત્યારે તે 2 આવશે. 0 પણ યુગ્મ સંખ્યા છે. જેથી હવે 2 યુગ્મ સંખ્યાઓનો સરવાળો હંમેશા યુગ્મ હોય છે. તો આપણે 2 યુગ્મ સંખ્યા 2 અને 4 લીધી, તેને આપણે સરવાળો કરીએ તો આપણને 6 મળે, તે પણ યુગ્મ સંખ્યા છે. એટલે આ વિધાન ખરું છે. તેવી રીતના 2 યુગ્મ સંખ્યાઓનો તફાવત એટલે કે બાદબાકી હંમેશા યુગ્મ હોય. તો આપણે 2 યુગ્મ સંખ્યા 6 અને 4 લીધી તો તેની આપણે તફાવત એટલે કે બાદબાકી કરીએ તો તે પણ આપણને 2 મળે, તે પણ યુગ્મ સંખ્યા, એટલે આ વિધાન પણ સત્ય છે. હવે યુગ્મ સંખ્યાને આપણે 2n સ્વરૂપે લખી શકાય. હવે યુગ્મ સંખ્યાને 2n સ્વરૂપે લખી શકાય છે જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે યુગ્મ સંખ્યા 16 લઈએ તો તેને આપણે આ સ્વરૂપે લખી શકીએ. તેવી જ રીતના આપણે 0 લઈએ તો તેને પણ આપણે 2 ગુણ્યા 0 લખી શકીએ. તેવી જ રીતના આપણે કોઈ સંખ્યા 8 લઈએ તો તેને પણ આપણે 2 ગુણ્યા 4 લખી શકીએ. એટલે કે આ જે છે તે આપણે સૌપ્રથમ 16માં આપણે 8 લીધો, તેવી જ રીતના n તરીકે આપણે 0 લીધો, n તરીકે આપણે 4 લીધો. તો આ બધી સંખ્યા જે છે તે પૂર્ણાંક સંખ્યા છે, એટલે આપણે યુગ્મ સંખ્યાને આપણે 2n સ્વરૂપે દર્શાવી શકીએ કે જ્યાં n જે છે તે પૂર્ણાંક સંખ્યા હોય. વિષમ, અયુગ્મ અથવા એકી સંખ્યા જેને ઓડ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. તો જે સંખ્યાને આપણે 2 વડે વિભાજિત થઈ શકે નહીં, એટલે કે જે સંખ્યાને આપણે 2 વડે ભાગીએ તો આપણને શેષ 0 ન મળે, તો તેને આપણે વિષમ સંખ્યા કહે. તો 1, 3, 5, 7, 9 વગેરે આ સંખ્યા જે છે તેને આપણે 2 વડે ભાગીએ તો આપણને શેષ સ્વરૂપે 0 ન મળે, એટલે આ સંખ્યા જે છે તે અયુગ્મ સંખ્યા અથવા વિષમ અથવા એકી સંખ્યા કહેવાય. હવે અયુગ્મ સંખ્યાનો છેલ્લો અંક 1, 3, 5, 7 કે 9 હોય. તમે કોઈ પણ અયુગ્મ સંખ્યા લો તો તેનો છેલ્લો અંક આ પ્રમાણે હોય. તો આપણે ધારો કે 19 લીધી સંખ્યા, અયુગ્મ સંખ્યા, તો તેનો પણ છેલ્લો અંક 9 આવ્યો. તેવી રીતના 13 તો તેનો પણ છેલ્લો અંક 3 આવ્યો, જે આમાં. હવે સૌથી નાની અયુગ્મ સંખ્યા 1 છે. સૌથી નાની અયુગ્મ સંખ્યા 1 છે અને તેનું સામાન્ય સ્વરૂપ 2n + 1 સ્વરૂપે હોય છે કે જ્યાં n છે તે પૂર્ણાંક સંખ્યા હોય. તો આપણે આની જ વાત કરીએ. 2n + 1 સ્વરૂપે હોય તો આપણે 2 × 9 = 18 + 1 = 19 આ સ્વરૂપે આવ્યું કે જ્યાં n જે છે તે પૂર્ણાંક સંખ્યા છે. તેવી જ રીતના 13ને દર્શાવવાનું હોય 2n સ્વરૂપમાં તો 2 × 6 = 12 આવે. તેવી જ રીતના +1 એટલે આ અહીંયા જે 6 છે તે પૂર્ણાંક સંખ્યા છે. તો આમ જે આ અયુગ્મ અથવા વિષમ સંખ્યા હોય તેનું સામાન્ય સ્વરૂપ 2n + 1 હોય છે. હવે 2 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો હંમેશા યુગ્મ હોય છે. તો આપણે 2 અયુગ્મ સંખ્યા લઈએ, 1 અને 3 લઈએ તો આપણે સરવાળો કરીએ
1 અને 3 તો આપણને જવાબમાં 4 મળે, જે યુગ્મ સંખ્યા છે. એટલે બે અયુગ્મ સંખ્યાઓનો સરવાળો હંમેશા યુગ્મ હોય છે તે વિધાન સત્ય છે. તેવી રીતના બે અયુગ્મ સંખ્યાઓનો તફાવત યુગ્મ હોય. તો 7 અને 5 લઈએ, આનો તફાવત કરીએ તો આપણને જવાબ સ્વરૂપે 2 મળે, તો તે પણ યુગ્મ છે. એટલે આ વિધાન પણ આપણને સત્ય છે. અવિભાજ્ય સંખ્યા, જેને ઇંગ્લિશમાં પ્રાઇમ નંબર્સથી ઓળખવામાં આવે છે. તો જે સંખ્યાને માત્ર એક વડે અને લીધેલ સંખ્યા પોતે વડે સંપૂર્ણ ભાગી શકાય તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે કોઈ સંખ્યા આપણે x લઈએ તો તેને એક તો એક વડે ભાગી શકાય અને સંખ્યા પોતે વડે ભાગી શકાય. એટલે કે આ સંખ્યા જે છે તેના અવયવ 1 અને x હોય તો આવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા અથવા પ્રાઇમ નંબર કહી શકીએ. તો જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે, આપણે અહીં જોયું કે એક અને સંખ્યા પોતે, એટલે કે એક અને સંખ્યા પોતે જ અવયવ પડે છે, તો તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ. ઉદાહરણ તરીકે 2, 3, 5, 7, 11, 13 વગેરે. તો આમાંથી આપણે કોઈ પણ સંખ્યા લઈએ, ધારો કે 5, તો 5ના અવયવ પાડીએ આપણે તો 1 અને 5 પડવાના, એટલે કે 2 જ અવયવ પડે છે, બીજા અવયવ પડતા નથી. તેવી જ રીતના 7 લઈએ તો તેના પણ 1 અને 7 અવયવ પડવાના. એટલે આ પ્રકારની જે સંખ્યા છે તેને આપણે અવિભાજ્ય સંખ્યાથી ઓળખીશું. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, આપણે જોઈ શકીએ છીએ. એક અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે તેનો માત્ર એક જ અવયવ છે. હવે એકના અવયવ પાડીએ તો આપણને એક જ પડે, એટલે આ અવિભાજ્ય સંખ્યા નથી. 2 સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ વિષમ હોય છે. હવે આપણે અહીં અવિભાજ્ય સંખ્યામાં જોઈ શકીએ છીએ કે માત્ર 2 જ સંખ્યા છે જે યુગ્મ એટલે સમ સંખ્યા છે. બાકીની બધી સંખ્યા એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા છે. જે અવિભાજ્ય સંખ્યાની વાત કરી છે એમાં. હવે સૌથી નાની વિષમ એટલે કે એકી અવિભાજ્ય સંખ્યા 3 છે. આપણે જોઈ શકીએ છીએ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યાની વાત આવે તો તે 3 આવશે. અવિભાજ્ય સંખ્યાનો લસાઅ સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે, તેમજ ગુસાઅ હંમેશા 1 થાય છે. એટલે કે આપણે 3 અને 5 લઈએ તો તેનો આપણે જો લસાઅ લઈએ તો લસાઅમાં આપણે જ્યારે અવયવ પાડશું ત્યારે સૌપ્રથમ તો આપણે 3 વડે તો ને 5, એટલે કે આ સંખ્યાનો ગુણાકાર જેટલો થાય લસાઅ 3 અને 5ની જ્યારે વાત આવે ત્યારે 3 × 5 = 15 આવશે. એટલે આ સ્વરૂપે લસાઅ આવશે. અને જ્યારે ગુસાઅની વાત આવે તો 3ના અવયવ આ પ્રમાણે, તેવી જ રીતના 5ના અવયવ અને લસાઅ એટલે લસાઅમાં લઘુત્તમ સામાન્ય અવયવી આવે, તેવી રીતના ગુસાઅમાં ગુરુત્તમ સામાન્ય અવયવ આવે. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 દેખાય, એટલે એનો ગુસાઅ આપણને 1 મળે. હવે વાત કરીએ વિભાજ્ય સંખ્યાની. તો વિભાજ્ય સંખ્યા જે છે તેને ઇંગ્લિશમાં કોમ્પોઝિટ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે પ્રાઇમ નંબર હતું તેનાથી વિરુદ્ધ સંખ્યા. તો જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ પાડી શકાય તો તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણે પ્રાઇમ નંબરમાં જોયું કે તેમાં માત્ર 2 જ અવયવ હતા, 1 અને સંખ્યા પોતે. તો આપણે વિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો તેમાં 2 અવયવ કરતાં વધારે અવયવ પડે, તો તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા અથવા કોમ્પોઝિટ નંબર તરીકે ઓળખી શકીએ. તો આ જ વાત છે, જે સંખ્યાના 2 કરતાં વધુ અવયવો પાડી શકાય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 4, 6, 8, 9, 10, 12 વગેરે. આમાંથી આપણે કોઈ પણ સંખ્યા લઈએ, 6 લઈએ તો 6ના અવયવ આપણે પાડવા હોય તો 1, 3 દુ 6 એટલે 2, 3 અને 6 એકુ 6. તો આ 4 અવયવ પડ્યા, તો 2 કરતાં વધારે છે એટલે આપણે કહી શકીએ 6 જે છે તે વિભાજ્ય સંખ્યા છે. હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. 1 જે છે તે વિશિષ્ટ સંખ્યા છે, એટલે કે ના તો અવિભાજ્ય સંખ્યા અને ના તો વિભાજ્ય સંખ્યા. અને 2 જે છે તે અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતના 3 જે છે તે પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 થશે.
હવે સૌથી નાની વિષમ વિભાજ્ય સંખ્યા 9 છે, એટલે કે હવે આપણે 4, 6, 8 આ બધી અયુગ્મ નથી, એટલે કે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા છે. ત્યારબાદ સૌથી આપણને જોવા મળતી અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા 9 છે, એટલે કે સૌથી નાની વિષમ વિભાજ્ય સંખ્યા 9 છે. હવે 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, તે વિશિષ્ટ સંખ્યા છે. એટલે કે 1ની જો આપણે વાત કરીએ તો તે અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી, તે વિશિષ્ટ સંખ્યા છે.